જસદણ તાલુકાના લગભગ બધા ગામડામાં 50-100 ખેડૂતોના ફોર્મ રદ થયા છે. વિનગર ગામમાં છેલ્લા 3 દિવસમાં અમારા ધ્યાન ઉપર આવ્યું, એમાં અંદાજે 50-60 થી વધારે ખેડૂતોના ફોર્મ રદ થયા છે. આવું તો આપણે પહેલી વખત સાંભળ્યું કે સેટેલાઇટથી ઇમેજ ખેંચાય અને ખેડૂતોને એવું સાબિત કરી દેવામાં આવે કે તમે ખોટા છો, તમે ચણાનું ફોર્મ ભર્યું છે પણ તમે ચણા વાવ્યા નથી. આ એવી વાત થઈ કે ખેડૂતોને ખોટા સાબિત કરવા માટેની. કારણ કે અત્યાર સુધી ઓનલાઈન જ્યારે ખરીદી થતી ને ઓનલાઈન ફોર્મ ભરાતા, ત્યારે જે ખેડૂતે ચણા વાવ્યા છે એણે ફોર્મ ભર્યા હોય. એટલે સરકારશ્રીને આ ખરેખર તો ખેડૂતો સાથે એક રમત કહેવાય. જ્યારે ફોર્મ ભરવાના હોય ત્યારે લાઈનમાં રાખી અને ખેડૂતોના ફોર્મ ભર્યા હોય. હવે પાછું ફરીથી એક વખત નવી લાઈનમાં ઉભા રહેવા માટેની સરકારની સ્કીમ હોય એવું લાગે છે. મેં 4 એકરના વાવ્યા હતા અને હાર્વેસ્ટિંગ થઈ ગયું, ખેતી થવાની તૈયારી. થોડુંક ખેતી નથી એટલે પ્રૂફ છે, નહીતર તો એવું લાગે કે આ લોકોને વાવ્યા નથી, ચણા સરકારને લેવા નથી, એટલે આવા નવરા કૌતુક કર્યા કરે. તો કે અમે સેટેલાઇટ ઇમેજ મળતા નથી, તમારા ચણાનું વાવેતર નથી, જો તમારે કઈ વાંધો હોય તો તમે ગ્રામ સેવક અરજી સહિત જાહેર કરજો, નહીતર તમારે અમે એવું માનશું કે તમારે કઈ વાંધો નથી, એટલે તમારે ચણા ખરીદવામાં આવશે નહીં.